મેઠાભાઈ અરે કટાભાઈ આવો. એ આવો અમને આવો. આવો ત્યાં બાજુ આવો ખાટલામાં બેહો. આ કાટલા નહીં બેહું. હા. લોખંડનો પતરો કહેતા હતા સિમેન્ટનો નાખ્યો. હવે આ સિમેન્ટ ના લાવે છે મારું મન ચોણ મારા ભાઈ. મારે તો ખાડા ઉપર ખાડો પડ્યો. 50,000 હતા એ છોડીને હાલવા પડ્યા. પેલા મારા જતા રહ્યા. પૈસા તમે તમારા મૂઢા હલાવરાયા. આ જોજો મારા શેવો દાડા આયા છે. કાડો નહીં પડ્યો એના ઘેર જઈને હું ટેળકાઈ આવ્યો અને કઈ ના આવ્યો છું કે તું કાલના કાલે એ મેઠાભાઈના પૈસા લઈ આવજે. એટલે શેલાની ઓવ હા એ હાલન તો દાડો અમુક છે. આવશે હાલવા. કશું ના હોય તો વાયદો પર વાયદા જ કરશે મારા ભાઈ. તમે જોજો તમારા ઘેર તમે 50,000 આલ્યા છે ને એ આલી જાવ. અલે આ ભાઈ એ દાડા તમે જોણતા હતા ને તમે પૈસા કુના હતા શી રીતે મેં હસવી રાખ્યા છે બધી ખબર નહીં. એ દાડા સમય મને હાલવાયા હું ઘેર જો નહીં ને એ પૈસા બોલો એને હાલ્યા છે. મને બધી ખબર છે પણ હવે એ માણસને મી મોકલ્યો હતો પણ કરું હું કયો તો આજ તો કાયો થઈને એનું ટેળકાયો બરાબર નો. તમે તો કાયા તમે તો ઝડપાઈ હતી બે તો ઝડપાઈ હતી કારણ કે યાર હદ હોય યાર પેલી સોડી ઘેર મારા આવીને બે પેલો સમય મારા ઘેર આવીને બે પણ મારો ના કરો વ્યાજવા લઈને મારે હાલવા પડે. શું કરા ખબર છે ને તમારે 5 થી ના લીધા આલી જાવ હો. હા ઓ આ તો આમ જતો તો તમને જોયા કા હા. એટલે મૂક્યું હું કરું છું. એ તો તમે હાલ્યા તે સારું થયું ને આ પૈસા હું લાવ્યો ને એ વ્યાજવા પૈસા લઈને પત્રો નાખ્યો. શું કરે કયો ચિંતા કરજો. તમારા પાસે તમારા પાસે લીધેલા હોય તો મારા પૈસા દાડા આવી કે આલી જા હો. દળો ચા પાણી કરવા. ના નહીં આપું હા? એ તો આવ્યો હો. હા તો જો આ સોડીના પૈસા તો હાલી જ દેવા પડે મારા રાખીને કોઈ લેવાનું. હાલ મારા પણ પૈસા હોય તો મારો બીજો હોય ધાપો મારવી પડે. હવે તાણ શું કરો સોમાં આવું છે આટલું ડાળ. બાજી મને મને છે કાલ પેલા તો કેટલા જેમ નહીં જોયું ત્યાં દાડો પાડ્યો 60,000 નો. આઈ નજાનો દાડો પડ્યો આવું ઉભું દેડો ને તો પૈસા થઈ જાય. પેલો ફોન કરી થાકશે મારી માની છોકરા ડબલ થયા અને કોળામ થાકશે એડ્રેસ પર રૂપનું આલી દીધું છે. એ તમે કાઢશો ને લાદે નહીં એ તો કોઈ બધા અરે હું ભૂવો છું નકલી સિસ્ટમ વાળો. બીજાનું કાઢા વરાયું હો પેલા પૈસા વેચી દેવાનો. એ મારી છોકરા તો કઈ કહેવા તો નહીં આવતો લ્યા. આપણે ઈ બૈરાન પેલું આલ્યું છે લેબુ નુકસાન ના પડ્યું લાફા ના મેલા સારી વાત છે. પેલા પૈસા વાજી તો પછી પડે છે લ્યા. સારા સમાચાર લાગે હા બેહો હું ચીગ્યા હશે માં ઉધા યાર મારે એક આફત આવી ગઈ છે ને એ આફત પાણી તમે બસાવો એવા છો મને બેહો બસાઈ લ્યો બોલો હાલો. ગમે તે કરો પણ મને બસાઈ લ્યો નકા મારું ઘર નીકળી જાય. એમ સૌ વાતનો નિકાલ આવે તો એકણ પછી મારા ડોશી યાર તમાર પાસે આવીને પેલું કોક મંત્ર તંત્ર કરાઈ જઈશ હા અને આ મેઠો મરી જાય તો યાર ખબર પડે મારે તો ઘર નીકળી જાય. ઓ પેલું લેબુ ફેવર છે ને ઓવા આમાં મારે થોડી એક જાણી બાબતમાં અમારા ડોશી યાર સમજાય ઘણું પણ સમજતી નહીં. આવું ના કરાય કે ટીના હા બે બાજથી પૈસા છૂટે એવું છે. હા સાચી વાત છે એ તો કાઠું થઈ યાર. એ તો હવે મેઠો મરી જશે મારી માની છોકરા. હવે એ હું પાછું મારવા જાઉં તો હું મરી દઉં. એ બુવાજી ગમે તે કરો તમારે પૈસા જોવો તો પૈસા આલું પણ મેઠાને બસાઈ લ્યો. પૈસા ગમે તે કોક કરો મેઠાને બસાઈ લ્યો. માતાને પૂછવું પડે પૈસા માતા લેતી નહીં વધારે. પણ તમે ગમે તે કરો મેઠાને બસાઈ લ્યો ને આવું થાય તો મારે તો ઘર નીકળી પણ આ જાય. તો તમારા ડોશીને બધું કર્યું છે ને હવે કશું ના થાય હા મારા ડોશી ગોડી છે. મોબાઈલ દોણા જોઈ લો ઓનલાઈન જોઈ લો ને. તો એ ગમે તે કરો ને મેઠાને બસાઈ લ્યો તમારા પૈસા દો તો પૈસા આલું છું તેટલા. હા માતાજી રીત સારી રીત મેં ઓગળી મેં કહું વેણ આલજે તું કરો તું બંધ થાકી યાર તો ગડબડ નહીં પણ ખોલજે સોજી વેણ આલ બેન ચાર કેટલા થાય છો 6 નું વેણ આવ્યું છે કે તો ખરી આટલું કરો ને મેઠાને બસાઈ લ્યો ને ગમે તે કરો ને તમે કરી છો એટલે તમારાથી થાય. તો બીજા જ ના થાય તો એટલે જ ને એટલે સીધું બીજા હોય. કોઈને તાકાત જ નહીં ને ગમે તે કરો. આ તો જેવા તેવા થોડા ઓછી છે મારા ડોશી ગોડી છે સમજાય પણ સમજતી નહીં બોલો.
આમાં આવું થાય આ જાણી જાણી વાતોમાં. હવે આટલું બધું થઈ ગયું છે યાર ને લોસા માર્યા જ તમે બોલો હવે તમે યાર આ બધું કર્યા પછી પાછા આવો ને એટલે હવે લોસા જ પડે ભાઈ. હજી એક જ દાડો થયો છે, હજી કશું નહીં થયું. એટલી કરે ગમે તે કોક કરો કે અલ્યા ટીડિયા તમે તો ઓજી છો. પ્લીઝ ધ્યાન લાવજે. ગોમ છે ને તમારું બહુ મોટું. કોક કરી આલો ને કોક રસ્તો કરી આલો. ગાજે પૈસા તો જીઓ ચોખ્ખી વાત કરું છું જેમ કે હવે માતા છે ને એના પાટ ઉપર દોશી હા હા પૈસા 5000 5000 આલ્યો 5000 લેજો તે તાર બસ. આ તો દહાલ જી ધૂળ ધૂળ નહીં ગા ગા હે રમવા આવો માડે રમવા આવો આજ મારે માતા રમવા આવો હે 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 લીલોડા ડેકલા લીલોડા ડોર આજ મારી માતા રમવા આવો ઓ ખમા ખમા હું કરવાનો છો પણ આ રે મપન શું છે ભાઈ વધાવો હા વધાવો ચારનો તૈનનો ચારનો દવા આપવા છો લેટ ભાઈ આ પાલટી દાદા કે થા હા પાછી મારવાની કમા. બેઠ્યો મળે નહીં હા. બેઠ્યો જીવતો રહે અમર કેટલા પૈસા માંગે છે કે બેનું વેણ સ સગા સ 40000 કે છે માથા ચડાવો બુવાજી એટલા બધા 40000 હા એ તો બસ બે દેવો તો વેસી મારો મારું હોય તો ઠીક ના મારું કોઈ જો હાર હેડો હારું હું ગમે તે ચોખ્ખી કરી આલો. જો તા થઈ જાય ને થઈ જહ તમે તાર પૈસા લઈને આવો અમુક પૈસા લુખ મટાડવું હોય તો કરવું પડે બધું પૈસા લઈને ઘેર જ આવી દો હાર 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 હા હાર. ગમે તેના પગ પકડવા પડો બુવાજી મોડા છે બોલો હોમાંથી યાદ આવ્યું નહીં અલ્યા સમજાવા મારા બાપા એક વાર્તા કીધી એક ચકી એક ચક્કો હતો હા આપણે ચક્કો ને ચકી મારી મારી જવન સોડીઓ વેચી નાખો ભલ ભલાવાળે આપ મત હટ! 60 50 1 10 તું ઈટો લાવી દે તને બધી આલું હેડ તું ખાલી પેલા ઈટો લાવી દે પછી પૈસા આલું તું મકાન ઠોકી ભાઈ માર જેવું હા હો મેળાઈ જા જો હા સિતારો આવ્યો આપણો દસકો આવ્યો છે આ દસકામાં જેટલું કમાઈ લે હોય ને એટલું આપણા બાપનું પછી આપણો સિતારો જતો રહેશે ને આપણો કોઈ ભાવે નહીં પૂછે હા દસકાને ઓળખવું પડો દસકાનો ઓળખો કશો હતો ને હેડો પછી દસકો જતો રહે નવું આવી જાય ખરા સોમાં હમ બોલો કપાહમ પોણી વાળવું પડે છે વરસાદ જ આવતો નહીં લગી રહ્યો શિકાર હું તો હું ધાર્યું છે વરસાદે મને લાગે જો આવું ને આવું થયું ને આવું તો મને લાગે દુકાળ જેવું થાય સપ્પનીઓ કાળ પડે એવું ના થાય નકર વખોઈ જા મારે તો ખેડૂતોને હે આ ડોહો તો હજી જીવે છે 12 કલાકનું મને ભુવાજી કીધું તું હા 24 કલાક ઉપર થઈ છે તીતી ગોળાના કશું થયું નહીં હજુ તો પણ મારી કોઈ પ્રોબ્લેમ નહીં હોય ને મારે ભુવાજી જોડે જવું પડશે જો કે રૂપિયા આલીને અમે તો કોઈ ગુના કર્યા હોય તમારા હાડા પોળાઈ લીધા એવું કર્યું જો કે કેવું ભંભોલો સળાઈ જોઈશે એમને રૂપિયા નહીં આલે મારા સોડીના રૂપિયા આલે તમે કોઈ તમારા ગુના નહીં કર્યા ના બોલો તો ઓએ હું છે તાણ કેટલા ટકા ના બોલો તો હા 3 કલાકના 12 કલાક ત્યાં અને પૈસા પાસે કેટલા થયા 3 લાખ થયા પણ આ ફોન લાગ્યો હોત તો ઉપાડી લ્યો આજે એક વખત ફોન મારો ટાઈમ મારવાથી શીશ હારું શું કરું પૈસા આવી ગયા હોત તો અસલ ઘર બનાવી દો પેલું પણ આ ફોન લાગતો હું કઈની તમને રોકું છું વૈથી હોય આગા પાછા તો આના કરે ફોન કરો છો ભાઈબંધને 1 કલાકથી ફોન કરું છું પણ લાગતો જ નહીં તો પણ તમે તો હતા ને એટલી વાર હું હોય આવી ગયા પાછા હું શાંત નહીં હોગું તમને ખાવાની ખબર નહીં પડતી ખાવાનું ખાઉં છું શાંતિજમો હું શાંતિથી ખાઉં છું કલાકના જોઉં છું તમને જેનો ફોન કરો છો એવો તો શેવો ફોન છે તમે આટલી ઘર ફોન આ ભાઈબંધને ફોન નંબર આવ્યો તો તું ઉપાડતો જ નહીં ને શી શું બોલે છે પાછો મને કે ફોન કરજે હવે મારે વાત કરી તો હું કરું કે એ પછી વાત કરજો ખાઈ લે મારે તો ઢોરો પાવા જવું છે ને હજી તો ફરીથી સાર લેવા જવું છે જા અમે અહીં ખાઉં છે અરે ઘર ખુલ્લું છે પણ તું જજે મગજ મારી કરે ખાઉં છું શાંતિથી
એટલે હું તમારી વાટ જોઈને મારે બે હીરાવાનું શાણ આવે શાણ ખોએ જા હું આવું છે ખાવ છે હું આવું યાર હાલ તમે આવું બસ ખાઈ લો બસ હા વળી મને ખબર પડી જાય કે પૈસા શું મેલ્યા મારે ઉપાધિ આવશે પાછી એમ એનો બાપાને પૈસા આલ્યા હતા અને મેં જીવ લીધો હતો મારો જીવ તો આ લે પણ ભુવાજીને મારે શું કણ હોગવા તો શું કોન્ટ્રાક્ટ ગમે તે કરીને ભુવાજીનો હારું ફોટો પાડ્યો હોત તો હારું કોમ થઈ જત પણ મારી એ ભૂલ છે કે ભાઈ એ કોક કરવું પડશે મારું નામ લેતો નક્કી અને પૈસાની જ જરૂર છે હાલવા તો નહીં શું છે ભૂલ થઈ જઈ હો કેમ તે દાડો ના બોલવાનું બોલી નાખ્યું આ તમાર ભાભી યાર એ રે કોઈના અંગાથી સંબંધ હારા મેલતી જ નહીં કયો પણ હું અરે. કેમ છે ભાઈ ભૂલ થઈ જઈ અને આગળથી આવી ભૂલ નહીં થાય પણ હું કોમ છે એ તો કયો હું હારું એક જગ્યાએ ભરવાનું છું હા મારા પૈસાની જરૂર છે તે હું શું કરું 50,000 રૂપિયા કરી આલો ભાઈ તું ગમે તેવી કોની ગોળ સોટાડે પણ મેળ નહીં આવે તે દાડથી મારા ઉપર પૈસાનું બંડલ નાખી તું ખબર છે ને મેં જેમ બોલતો તો મારી ડોશી ની શરમણી એ યાર એ પણ હું કા સળવું પડે ખબર તો છી કે આજ નહીં તો કાલ મારી જરૂર તો તમને પડવાની જ છે એ આ પગે પડો કા અંગૂઠે પોણી વેણી પીવો પણ પૈસા તો નહીં મળે એટલે નહીં મળે ચોખ્ખી વાત છે ને તાણે ગોમો યાર તમારા વગર બીજું રહેતો ના કયો તમે આ એક છેલ્લો આધાર છો ગમે તેને કોઈ ભીડ પડે તો ફટ લઈને તમારા પાસે આવું એ દાડા તો શેવી દાદાગીરી કરે તારા પાસે હું નહીં માગું પૈસા ઓમ કરી નાખ્યો ને તેમ કરી નાખ્યો ને આજ જ કગરવા આવે ને મને ના મળે ભાઈ હું પૈસા નહીં આલું ને તો એક જણાનો જીવ જાય એવું છે યાર હું જવા દે ભૂખો કે મરતો મરી જાય તો સારું થોડી તો દયા કરો ના લગી દઈને તમે કરી હતી? 50,000 કરી આલો હું તમને વ્યાજ અંગાથી પાછા અરે દેવા 50 નહીં 1000 રૂપિયા ના આલું તમારો વ્યવહાર જ ખરાબ છે અને તમારે સિબિલ ખરાબ છે બેંક વાળાએ તમને લોન ના આલું તો પછી હું તો તમને પૈસા છોથી આલું હા ઘરના યાર વ્યક્તિ છો ને ગોમના યાર ગળો ફોહો છે યાર આવું કરવાનું ઉપરથી લોન લીધી હોય ને તો ટાઈમસર હપ્તા ભરવા પડે પણ આ તો મારે તમારે ઘેર આવવું પડે છે માગવા આ વખત નહીં આવું પડે ના 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 હું એક લગી જે રે ટાઈમ શરમ કહ્યો ને નહીં. ટાઈમ પકડ દો એક લગી રે શરમ નહીં હવે તો અમે કંટાળ્યા છીએ લેવાય તો લેવો ને કે કોઈ નહીં હાલવાય નહીં અમારે પૈસા હું ધંધો નહીં થાય એ ચાલશે 15% લેજો આ વખત બસ અરે 15 નહીં મારા હાલવા જ નહીં ને પૈસા હાલું તાણે મારે કગરવાના વારા આવું તમારા પાસે અને આ યાર અમે એટલાય કોઈ ખરાબ નહીં અમે તો થોડો ટાઈમ આગો પાછો થયો એટલે ગમે તે કરીને પૈસા શોખથી ખોવા પડશે ને કા મેઠીઓ જો ભુવાજી નહીં આલું તો મેઠીઓ ટપકી પડશે ટીનિયા, તારા ઘેર જવું જ જા હા ઘેર જવું જ જા હું હતો તારા ચિંતા કરતો ના તારા મકાન થઈ જશે પણ પૈસા તાલો અહીંયા પૈસા તો પેલા ઈંટનો ઓર્ડર તો આય પાક પાડ્યો તમ તો જા કોમો નો મેં મહેનત નહીં કરતા તમારી જોડે અલ્યા તું સામાન્ય હજી મારો ચેલો છે અરે સામાન્ય પૈસા આલો આલો પૈસા ના નહીં જો તો પછી તાનો મારે એ થોડું ટાલાથી ઘેર જવાનું મારે બુઆજી બુઆજી આવ તમે પેલા માણસનું કીધું તું એનો તો નખમય દુઃખ નહીં એ પેલા શું કહેવાય કપાસમાં પેલા એ નખ છે ના હોય હું નાખે છે સાચી વાત છે બુઆજી એ હા? કેમ એનો કોઈ થયું નહીં હજી કપામાં હું નાખે પાવડર નાખે પારીઓ મોડા પેલી એ કરે ઉભા રહો હવે અમારે વાત કરતી ઉપર હું કહું છું વારું જો છેતરી પૈસા લીધા મળે એવું તો શું નહીં તો કરશું હું વાત ખોટી પડી એવું લાગે તારે એટલે ખોટી જ પેલા ખોટા આપણે જઈએ તો ખોટો સિક્કો ચાલે પેલો માણસ એમ કેતો કે બીમાર છે ને ઓમ છે ને હાજા કઈ નાખવાનું એવું છે ને કીધું આપણને એમ કેવો તો કે મારી ઘેરથી છે ને આવું કર્યું છે તે પેલો મળી જશે હું ફસાઈ ગયો એટલે એનો પૂછવા આવ્યો તો તો આ આપણે વાત નો પડે અહીંથી પૈસા કમાવાના છે ઈંધણી પાસેથી પૈસા લેવાના છે બરાબર છે તું બોલી ના કોક કહું હું થોડું કહું તે તારા કશું નહીં એ કેવું તમને કહું તું દાટ વાળી હા, તો મને કહું. બોલ ઓને ના હોય ને માફી ભરો જો વાત ચાલે ઉપર હા એ માણસ શું હશે બરાબર હમ એને ના હોય તો પટાવન કરી બે જણા આપણે કને મેઠિયાન અરે ટીબો બેલે ફોડું ફોડી નાખજો આલા બીમાર પડે હેટ 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 દા પઈ દે હેટ બુઆજી એ માતાજી મારા હાડી જો મેં પૂછ્યું હા
પણ આમાં વિધિમાં થોડી નેચી થઈ ગઈ વિધિ. કોમી રહી ગઈ છે. હું કોમી રહી મી પર ભૂલ નહીં કરી બુવાજી. એટલે લેબુ આવડું તો મેઠિયો આવો છે. લેબુ જાણવું પડે. લેબુ ચેણું પડ્યું. પણ એ વખત તમારે જોઈ ના લેવાતા. પણ એ વખત સંતરું ચાલે. લેબુ નેનું હતું ને પૈસા નેના હતા. પૈસા ઓછા પડે કે ચોક તો મારા દેવું મેળવા પડે કઈ નહીં ના ગમે. વજન ઓછો પડે. બુવાજી પણ હવે કોક કરો એ આ દુનિયા છોડ દે એવું કોક કરો. હા સાચી વાત છો તમારી. હવે ફરીથી વિધિ કરો. માં તમારી વાત સાચી છે. ચાર લે તમે પેલો ફટાફટ ઉભા રહો બે મિનિટ ભાભી. જાર અમે જાતે જોઈએ છીએ. એવું છે. હવે આ ગૌરી સિસ્ટમ કાઢી જ નાખી છે. બુવાજી હા. ગમે તે કરો પણ એ માણસ ન આ દુનિયા છોડાઈ દીધું. ગમે તે તો શું કરવું હવે પણ ગમે તે વિધિ જે કરવાની થાય કરો. વિધિ મોટી થઈ જાકત. પણ આપણે- એને આ દુનિયા ના બતાવો. આ એ બધા મને નડે છે બધાને જોઉં છું ને. દુનિયા ના હોતા દુનિયાનો જન્મ્યો તારે દુનિયા જોઈ જ લીધી નહીં. હવે આગળનું જીવન એ જીવી જ ના હા કઈ કહું છું. આગળનું જીવન ના જીવે કે પાછળનું જીવે કે ઘરો પર ફસાઈ જાય છે બસ મુર્ગો હાથમાં સાદર લાય. જતો. હાથમાં તો મારું લઈ લો તેલ. આ તો વાપરો. જે માતા બોલે એ કરવું પડશે પછી. હા બધુંની એનો માં વ્યવહાર. બધું કરીશું વ્યવહાર જે કરવાનું થાય એ કરી દઈશું. અને જો એ ના રસ્તામાંથી હટવું જોઈએ. જો ના કર્યું તો તમે ફસાઈ જાઓ પછી. ના ના કરી દે કે આ વાત છે ને તમારે ધડીને ના કરતો. ના આપણે આટલો તઈને જ જણી જોઈએ. હું કેવું તમે કોઈને કહેતા નહીં હો. શંકર જો મો જે માતાજીને આ ભુવાજીને જે દેખાતું હોય ને એટલે કહેતા હોય ને કે નાખી. કઈ દીધું પણ ડબ્બો પર એટલે કીધું તો છે પણ ના પણ નહીં કીધું કે એવી વાતો બધી હોવાને દે ને જુદો પાડવા વાત કરો. ભલે છોટું તો પેલા મરવું જ મળો વધુ વાંધો કોણ યાર ઓને બહુ છોટું કર્યું નહીં. ધક્કો આવ્યો ધક્કો છે ને, પૈસા આપણે ગાડી ખાલી ભીગા. હે આવો આવો માં તમે જાળવો મારમનારો દેડો આવો કન હે ખમા ખમા મારે દુઃખનું દૂર કરો બસ, 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 બસ. જલ્દી આવો. બસ ખમા માં ખમા બુન બોલો ખોળો નાખો ખોળો. ઓ નાખો રૂપિયા નાખો. હા એ વાત સાચી. પૈસા જેટલા નાખશો એટલા દુઃખ દૂર થઈ જાય જલ્દી. ઓમાંથી અડધી ઝાડ ચકલો જ નાખજો. હમ, હું કહું છું બરોબર પંચવાળો છે હવ ખરો માં ખરો. હું કહું છું તારા જે પારણે આવેલું કોઈ પાછું જાય ના દુખિયારું માણસ હોય કે ગમે તે હોય જાનવર હોય પાછું ના જાય કદી. શું કેવું થાય છે? શું કહો છો માં? શું કેવું થાય છે તમારું? શું કેવું થાય છે ઓનું દુઃખનું છે? 25,000 રૂપિયા કીધું. પણ મેઠાને મારવાની વાત કરો છે એટલે શું થશે? એમાં મરશે કે જીવશે? 25,000 25,000 થાય. પણ માં થોડા ઓછા કરો ને. ના માં ઓછા ના કરે. હવે 25,000 તો કોઈ ના કે. ઓમાં બીજી વિધિ થશે મોટી થશે ને પેલું એ થશે શું કહેવાય ઓકે થશે ઈ વિધિ નહીં આવતી. ઉભા રહો બેન 2 મિનિટ ખાલી માતા દત્તરી રાખો બદામજી બોલો એવું કહેવાય ને વિદ્યા વાહ મેરી વિદ્યા. જો હવે એમ કેવું થાય છે કે મેલી વિદ્યા કાળી વિદ્યા કરવી પડશે અને મોટું કોમ લેવું પડશે તે પૈસા લઈને આવો પછી વાત કરો. હા તમારે જે વિધિ કરવાની થાય મેલ વિદ્યા કાળી વિદ્યા તાંત્રિક વિદ્યા જે કરી બધી કરો પણ એ માણસ ના હોવું અરે જોઈએ. ભૂક્કા બોલી દઉં એક પગ ઓમ પડ્યો છે એક પગ ઓમ પડ્યો છે ખાલી હોય હું લેબુ ગાલ્યો ને એટલે ઓય લેબુ લેબુ ઓય કે હોય ગાલ્યો ને એટલે એક જ છે ને. એ કૂદ છે તે તમે પેટમાં હોય મદદ પેલી થઈ જાય. હોય ને ટોકણી વધારે બેહાડજો એને. તો ઉપર ઘેર પૈસા લઈને આવવાનો કોમ થાય પેટમાં હોય કરે ને એટલે મોણો મરી જાય. અને આ બધા ચકલો નાખી દઉં ને ઝાડના દોણા. ઓ ઉઈ 25,000 લેતા આવજો. હા લેતા આવું હો. 25 પૂરા હા 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 કાકા તારે મર્ડર કરો તો બધા 2 લાખ રૂપિયા હા હા લઈને આવે. આવું. કારણ કે આ તો 25 માંગ્યા છે. કે હા. ભાઈ કોઈ નો મહિના પોલીસ સ્ટેશન. હા જય માતાજી. ના જતો રે. જતર કે હોફળી દો તો પથારી ગોળ થઈ જાય આપણી આ તો અત્યારે જીવ વાળા તૂટી પડતું કશું કોઈ નહીં આપે. પારી માને છોકરા પીલી હોય કે વધ કે લોભિયા હોય ત્યો તું તારા પૂછે ના મળે. પૂછે ના મળે મળે ના મળે આમાં લોભિયા જ તો ભાઈ
એટલે તૂતાળ આપણે કહેવાય લાલચ બોરી બલા ભલા હું કેવું હા તો પૈસા આલ્યો અને પછી બીજા આવશે અલ્યા હવે હું પાછું 60 ને 50 1,10,000 ના એના 25 1,30,000 1,35,000 રૂપિયા થઈ ગયા છે. આ પોટલી સાલ લીધી છે ને થોડા એરંડા બોધીને જાઉં તે સામે લોસ પેલા હા એક તો પૈસા કૂદી રહ્યા છે પૈસા છે ને પાઈન તન્ના ઓમથી ઓમ જ્યાં કરું છું શું છે આપણે હું તે દા ગામમાં નતો થતો ગમો તમે રોજ જોશો પેલા 50,000 ખૂબ 50,000 પૈસાની વાત મન ના કરતા હો કેમ એ તમોન આલે તો તમોન ખબર અને જે કરવું એ કરો પૈસો મારા આગળ નોમ ના લેતા પૈસો અલી પણ મારી વાત તો ખબર પૂરી પેલા આ હોબળું જ છું કે આખી જિંદગી હોબળતી આવીશું અમુશામ નહીં હોબળું હું ગામમાં નતો નીકળે 50,000 લઈને એટલે મહેશભાઈ બે મેં વાતો કરતા હતા તે ભૂવોજી નીકળ્યા એ થઈ કે ડબલ કહેતા હતા આપણે 10,000 આલે ને તો 20,000 એટલે પૈસાના ડબલ કરી આલતા તઈ ઓવા તે તે 50,000 મેં ઈવન આલ્યા તે 3 કલાકમાં કે લાખ થઈ ગયું તે એવાનો ફોન તું નથી કે ફોન કેમ કરો છો હા તે હું નતો સીડી પર ફોન કરતો તે સીડી પર ફોન કરતો ને લાગતો નતો તે પાછળ હું એક્ટિવા પર કર્યો ખરો તે તોય લાગતો નહીં હજી ત્યારે કેડ છે ઈવન આ ભુવાજીનું કેમ આ 2 દાડા ત્યાં પણ ફોન જ લાગતો નહીં હમું અને આ નંબર ઉપર તમે ફોન કરતા ને ઓવા તમને એટલી તો ખબર પડે કે ના પડે કે ઓકળા કેટલા સીએમ હોય ઓકળા હરખા શું નહીં અને આ તો આ કાર્ડ તો કોઈક બીજાનું છે બુવાજીને તો શું ભય નહીં દેખાતો મોય એવું ક્ષેત્ર છે ક્ષેત્રી કાઢે તમારો પણ 3 લાખ કે આવું એટલા 2 દાડા થયા હજી તો પૈસા નહીં આયા શું કરવાનું કે હું કરવાનું મગજ જેવું છે કે ના માર બાપાને ખાલી હાથ જવા આલેતી મો આટલા બધા કૂદી રહ્યા હતા હવે હું કરશો તમે હવે હું જવાબ આલશો મને હા મને ખબર નહીં પડતી મગજ હમુરતું કોમ નહીં આવતું પણ મારા મનમાં તો પૈસા ડબલ થાય તો આપણે ગાડી આવી જાય ઘર બની જાય એવું થયું આ ગાડી પણ હું છે પણ કે ખરા પૈસાને ખબર નહીં પડતી બાપા રે. પૈસા વગર જોતે કોમ આમ ભણેલા ના હોય તો જોતે ના રખડા કરવાનું હોય પૈસા લઈ આ તો ઓછા પૈસા નહીં 50,000 રૂપિયા છે ખબર છે પડતી નહીં પણ હું કરું કે ક્ષેત્ર જો હું એવું કરું આ ધ્રુકો વિશ્વાસ છે ને તમારી માં અડધી તો બુદ્ધિ જતી રહી છે તમારી હમણાં. લાલચમાં એવું થઈ ગયું છે પણ આવી લાલચ આમ ખબર ના પડે આપણને એટલો તો આપણે એમને માટલો મોટો ના થયો હોય કોકને પૂછશે હશે ખબર પડે એમને કોઈને ના દેવાય મૂડી એ બાપાને નતા આવતા તમે મારા બાપાને ખાલી હાચવા આલ્યા હતા તો એટલું બધું બોલી જાય અને તમે એક અજાણા માણસને આલી દીધા અને શું ભૂવોજી હતો એ કહેજો પહેલા મને એક ભાઈ હતો અને એના ભૂવોજી હતા શું ના હતા ભૂવોજી હું ઓળખતો જ નહીં તો એટલી ખબર નહીં પડતી કે ઓળખણ ના હોય તો ના લે રૂપિયા મોબાઈલમાં મગજ જેવું જ નહીં હમુરદો મોબાઈલમાં ફોટો પાડ્યો હતો ઓળખું એક ભાઈ છોકરા જેવો ને એટલે ઊંચો હતો લાવજો ફોન આલો શું કરી ફોનનું ફોન આલો ને તમે લાગતો નહીં વન ભુવાજી વન શિખર બુદ્ધિ ભગવાનને આલી શકે નહીં હમુરદી હાલ જ માં બાપાને ફોન કરું તો બાપા શું કે એમ કેવું છે તમે કહેવા જેવું દરવાજે બારી નહીં કરવો ફોન અમાર બાપુ મને બોલશી મારશી એમ હોય આવશે તોય ના કેવું જ પડશે ને એટલી ગળ કૂદી રહેતા ના, નહીં કરું, રાજી. 50,000 હાથમાં હતા તન્ના કૂદી રહેતા કૂદું કરી રહેતા હવે કૂદો હું જોઉં છું એવું કૂદો અરે